અમદાવાદના ઉસ્માનપુરા ખાતે એક ઘટના બનવા પામી હતી, જેમાં ગટરમાં એક યુવક મજૂર પડી જતા તેનું મૃત્યુ થયું છે. સવારે ફાયર વિભાગને કોલ આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને બહાર કાઢી હતી. જોકે ગટર કામગીરીનો કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારી છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવી છે. ઉસ્માનપુરા ખાતે મેન હોલ અને ખાસ કરીને ગટરની કામગીરી કરવામાં આવતી હતી તે દરમિયાન જે મજૂર હતો તેનું મોત નીપજ્યું છે. જોકે હવે તપાસ થશે કે કયા પ્રકારની કામગીરી અહીંયા કરવામાં આવતી હતી તે શું ખરેખર ગટરમાં ઉતર્યા હતા કે પછી બહારથી, પરંતુ તેમની જે બોડી છે તે ગટરમાંથી કાઢવામાં આવી હતી. સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે સમગ્ર બાબત છે તેની જે પ્રકાશ ક્યારે પડ્યો, કારણ કે જે પ્રમાણે તેના પરિવારજનનું કહેવું એવું હતું કે ગઈકાલથી તેઓ પાછા ના આવ્યા હતા. અહીંયા ના પૂર્વ કોર્પોરેટર પણ આપણી સાથે છે. શું કહેશો, જે પ્રમાણે સમગ્ર ઘટના બની છે, આપને કઈ રીતના ધ્યાન થઈ અને કઈ રીતનું આગળ આપણે રજૂઆત કરી? એકચ્યુઅલી ગઈકાલે રાત્રે આમ 11-1 વાગે આ બનાવ બનેલો હતો. સવારના પછી આનો કોલ કરવામાં ફાયર બ્રિગેડને બધા જણાવવામાં આવ્યું. ગઈકાલે રાતથી આ અંદર છે અને હમણાં સવારે જ બધો લઈ ગયા છે એમને કાઢીને. ચોક્કસ, તો જે પ્રમાણે સમગ્ર બાબતને લઈને ચોક્કસ તપાસ થવી, કારણ કે ગઈકાલે રાતની જો ઘટના બની હોય તો ફાયરને કોલ સવારે કેમ કરવામાં આવ્યો, અને સાથે જ જે પ્રમાણે અત્યારે પોલીસ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. અને સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે બોડીને હમણાં જે કહી શકાય કે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવશે, તો સવાલ એ થાય છે કે જે રીતે સમગ્ર ઘટના છે તે ઘટનાને લઈને પરિવારજન છે, તેમના પરિવારજન સભ્ય પણ અહીંયા છે. સાથે જ ક્યારે આ સમગ્ર ઘટનાની જે તપાસ છે તે તપાસ કરવામાં આવશે તે એક સવાલ છે. પરંતુ સવાલ એ થાય છે કે જ્યારે સમગ્ર ઘટના અને ગઈકાલે રાત્રે જો આ ઘટના બનવા પામી હોય તો શા માટે અગાઉથી તેને જાણ કરવામાં ન આવીને, સાથે જ જો રાતની ઘટના હતી તો ફાયરને ક્યારે કોલ કરવામાં આવ્યો તે પણ એક પ્રશ્ન છે. કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.